વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવી દ્વારા આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે જે જનરલ ઓપ્શનને લગતું પ્રશ્નપત્રનું પરિરૂપ ધોરણ 12 અર્થશાસ્ત્રના સંદર્ભમાં રજૂ કરેલું છે. સૌથી પહેલાં તેની ચર્ચા કરીશું અને ત્યારબાદ વિભાગ ઈમાં આવતા ખૂબ જ અતિ મહત્ત્વના પ્રશ્નો કે જે બોર્ડની પરીક્ષામાં વધારે પ્રમાણમાં પૂછી શકાય એવી શક્યતા રહેલી છે એવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રશ્નપત્રનું પરિરૂપ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર. હવે અર્થશાસ્ત્ર વિષયમાં તમારે ખાસ યાદ રાખવાનું, તેનો કોડ નંબર છે 022. દરેક વિષયનો કોડ નંબર હોય છે, જેમાં અર્થશાસ્ત્રનું કોડ નંબર 022 છે. હવે અર્થશાસ્ત્ર વિષયનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે તેની ટૂંકમાં આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ. તમારે પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવાની છે અને કયા પ્રશ્નો ઉપર વધારે વેટેજ આપવાનું છે કે જેથી તમે સારામાં સારી તૈયારી કરીને વધુ માર્ક્સ કવર કરી શકો. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જુઓ, વિભાગ એ. વિભાગ એમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 20, જેમાં તમને બહુ વિકલ્પ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ બહુ વિકલ્પ પ્રશ્નોમાં એક પ્રશ્ન આપવામાં આવે છે અને તેના 4 વિકલ્પો આપવામાં આવે છે, જેમાં તમારે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો હોય છે. તો ફરીવાર પ્રશ્ન ક્રમાંક 1 થી 20 બહુ વિકલ્પ પ્રશ્નો, જેના કુલ ગુણ 20 છે. ત્યારબાદ વિભાગ બી. વિભાગ બીની આપણે વાત કરીએ તો વિભાગ બીમાં પ્રશ્ન ક્રમાંક 21 થી 30, જેમાં તમને 1 કે 2 વાક્યમાં જવાબ લખવાના હોય છે અને આવા કુલ 10 પ્રશ્નોના જવાબ તમારે લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં તમારે ખાસ ધ્યાનમાં લેવાનું કે પ્રશ્નમાં તમને કઈ બાબત પૂછવામાં આવેલી છે. જે બાબત પૂછવામાં આવેલી હોય તેનો જ એકદમ ટૂંકમાં જવાબ લખવાનો, જેથી પૂરેપૂરા માર્ક્સ તમે કવર કરી શકો. ત્યારબાદ વિભાગ સી. વિભાગ સી એક ખૂબ જ મહત્વનો વિભાગ છે કે જે કુલ 24 ગુણનો છે. અહીંયા તમારે 12 પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા તમને પ્રશ્નો 16 આપેલા હોય છે, જેમાંથી 12 પ્રશ્નોના જવાબ એટલે 12 દુ 24 માર્કનો છે અને તેનો પ્રશ્ન ક્રમાંક 31 થી 46 છે. ટૂંકમાં જવાબ આપો. હવે આ જે વિભાગ છે સી, એમાં પણ તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકો છો. આ પ્રશ્નમાં પણ તમારે જવાબો ખૂબ જ ટૂંકમાં લખવાના છે, પણ ખાસ પ્રશ્નને તમારે બરાબર સમજવાનું કે પ્રશ્નમાં શું પૂછવામાં આવેલું છે અને ત્યારબાદ જે બાબત તમને પૂછવામાં આવી હોય એ જ બાબત તમારે ટૂંકમાં રજૂ કરવાની છે. એટલે આ જે પ્રશ્ન છે એમાંથી પણ તમે 24 માંથી 24 ગુણ પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ વિભાગ ડી આવે છે, મુદ્દાસર જવાબ લખો. અહીંયા પ્રશ્ન ક્રમાંક 47 થી 56 છે. અહીંયા તમને કુલ 10 પ્રશ્નો આપવામાં આવેલા હોય છે. 10 પ્રશ્નોમાંથી તમારે 7 પ્રશ્નોના જવાબ લખવાના છે. એટલે 7 ગુણ્યા 3, 7 કરી 21 માર્કનું છે. અને છેલ્લે વિભાગ ઈ આવે છે, જેને આપણે સવિસ્તાર જવાબ આપો અથવા તો લોંગ ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ. અહીંયા પ્રશ્ન ક્રમાંક 57 થી 63 છે. એમાં તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. 5 ગુણ્યા 5 એટલે 25 માર્ક. આ રીતે કુલ 100 માર્ક થાય છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે જવાબ લખો છો તો તેમાં તમારે સમય મર્યાદા છે એને પણ ખાસ ધ્યાનમાં રાખવાની કે જેથી સમયસર તમે પેપર પૂરું કરી શકો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના અનુભવ ઉપરથી તમને કહી શકાય છે કે વિભાગ એ, બી અને સી, આ જે 3 વિભાગ છે એ તમારા પ્રથમ કલાકમાં પતી જવો જોઈએ. વિભાગ ડી માટે તમારે 1 કલાક આપવાનું અને વિભાગ ઈ માટે 1 કલાક આપવાનું. તો વિદ્યાર્થી મિત્રો, જે સમયની રજૂઆત છે એના સંદર્ભમાં તમે જે પેપર લખો છો એ પેપર તમે ક્રમશઃ સૌથી પહેલાં વિભાગ એ, પછી વિભાગ બી અને પછી વિભાગ સી લખો. એમાં તમે જોશો તો પ્રથમ કલાકમાં 20 ગુણ વત્તા 10 ગુણ અને વત્તા 24 ગુણ, એટલે 20 ને 10 30, 30 ને 24 ગુણ 50, કુલ 54 ગુણનો અહીંયા કવર થઈ જાય છે. અને પછીના જે ડી અને ઈ સેક્શન છે એના માટે પણ તમે કલાકનો સમય આપી શકો છો. તો આ રીતે સારી રીતે તૈયારી કરવાની. અને ખાસ ચાલુ વર્ષે જે જનરલ ઓપ્શન છે તેમાં તમે જોઈ શકો છો સૌથી વધારે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો 20 ગુણના છે, જે નોર્મલી દર વર્ષે 10 ગુણના પૂછવામાં આવતા હોય છે, જે ચાલુ વર્ષે 20 ગુણના છે. અને સાથે સાથે
એક વાક્યમાં જવાબ આપો, એમાં પણ તમને 10 ગુણના પ્રશ્ન છે. અને છેલ્લે યાદ રાખવાનું, જે સવિસ્તાર જવાબ આપો પ્રશ્નો છે તેમાં છેલ્લો પ્રશ્ન આલેખનો છે. આલેખનો પ્રશ્ન એ પણ તમારા માટે રોકડિયા માર્કનો પ્રશ્ન છે, જેમાં આલેખ દોરવાના 2.5 અને આલેખનું વિશ્લેષણ કરવાના 2.5, આ રીતે 2.5 + 2.5 એટલે કે કુલ 5 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ રીતનું તમારું પ્રશ્નપત્રનું પરિરૂપ છે. હવે આજે આપણે વિભાગ ઈ, કે જેને આપણે સવિસ્તાર જવાબ આપો એ રીતે ઓળખીએ છીએ. હવે વિભાગ ઈમાં તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે અતિ મહત્વના પ્રશ્નો. અતિ મહત્વના પ્રશ્નો એટલે કે તમારે વિભાગ ઈમાં કયા કયા પ્રશ્નો તૈયાર કરવાના છે, કયા પ્રશ્નો ખૂબ જ વધારે પ્રમાણમાં પૂછાવાની શક્યતા રહેલી છે, એ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રશ્નો લખવામાં આવેલા છે. અને આ પ્રશ્નો તમે તૈયાર કરીને પરીક્ષામાં જશો તો ખૂબ જ સારામાં સારા માર્ક્સ તમે કવર કરી શકશો. તો આ વિભાગમાં તમારે કયા કયા પ્રશ્નો લેવાના છે, એમાં સૌથી પહેલા જુઓ, પહેલો પ્રશ્ન લખેલો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. આ જે પ્રશ્ન છે ચેપ્ટર નંબર 2 નો છે, કે જેમાં આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું. નોર્મલી આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળે ચીજ વસ્તુઓ અને સેવાનો કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે બીજી બાજુ આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આજે હું વાક્ય બોલું છું એ ખાસ અલગથી તમને MCQમાં 1 માર્કમાં પણ પૂછવામાં આવતું હોય છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ રીતની રજૂઆત કોણે કરી છે? તો તમારે ખાસ યાદ રાખવાનું ટોડેરોના મતે. તો અહીંયા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત એ જે પ્રશ્ન છે એ પરીક્ષામાં 5 ગુણમાં પૂછવામાં આવતો હોય છે, જેના વ્યવસ્થિત મુદ્દા તૈયાર કરીને તમે જવાબ લખશો તો આમાં તમે 5માંથી 5 ગુણ પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે લઈએ એક નાનકડો બ્રેક. જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. હવે આની પહેલા આપણે જે ચર્ચા કરી હતી કે વિભાગ ઈ, કે જેમાં તમને કયા અતિ મહત્વના પ્રશ્નો પૂછી શકાય એમ છે, એમાં પહેલો પ્રશ્ન મેં તમને કીધો હતો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. એના પછી તમે જોશો તો બીજો પ્રશ્ન છે માનવ વિકાસ આંકના ઘટકો. માનવ વિકાસ આંક કે જેને HDI તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આર્થિક વિકાસના જે અલગ અલગ નિર્દેશકો છે, જેમાં સૌથી પહેલા છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, નંબર 2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્યારબાદ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કે જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, કે જેની રજૂઆત પ્રોફેસર મોરિસ ડેવિસ મોરિસ દ્વારા કરવામાં આવેલી છે. અને એના પછી આવે છે માનવ વિકાસ આંક, જેને ટૂંકમાં આપણે HDI તરીકે ઓળખીએ છીએ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ માનવ વિકાસ આંક ઈસવીસન 1990માં UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા રજૂ કરવામાં આવેલો છે. આ માનવ વિકાસ આંકના ઘટકો કે જેમાં મુખ્યત્વે 3 ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. અપેક્ષિત આયુષ્ય દર્શાવે છે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે. જ્ઞાન એ સાક્ષરતાનું પ્રમાણ દર્શાવે છે અને સારા જીવન ધોરણનો આધાર એ માથાદીઠ આવકના પ્રમાણ ઉપર રહેલો છે. તો આ ત્રણેય ઘટકોની સમજૂતી ટૂંકમાં અહીંયા તમારે આપવાની છે. આના પછીનો પ્રશ્ન છે સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી લીધેલો છે, નાણું અને ફુગાવો. સાટા પ્રથા, જેનું બીજું નામ છે વસ્તુ વિનિમય પ્રથા, કે જેને આપણે અંગ્રેજીમાં બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. કોઈ એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુનો વિનિમય કરવામાં આવે તો તેને સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નાણાંની શોધ નહોતી થઈ તો તેવા સંજોગોમાં ખાસ કરીને ગામડાઓમાં વ્યક્તિ એક વસ્તુનું ઉત્પાદન કરતો હોય, દાખલા તરીકે કોઈ ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરે છે, સામે વણકર કાપડનું ઉત્પાદન કરે છે, તો ખેડૂત વણકરને અનાજ આપીને તેની પાસેથી કાપડ મેળવતો હતો, જેને આપણે વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા તરીકે ઓળખીએ છીએ. આ સાટા પ્રથાની કેટલીક મર્યાદાઓ છે, જેમ કે 2 અલગ અલગ જે વ્યક્તિઓ છે તેમની વચ્ચે જરૂરિયાતોનો મેળ કઈ રીતે બેસાડવો, એ સિવાય મૂલ્યના સંગ્રહની મુશ્કેલી છે, મૂલ્યના માપદંડની મુશ્કેલી છે. તો આ જે મર્યાદાઓ છે એ તમારે ટૂંકમાં અહીંયા સમજાવવાની છે. પછીનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, ફુગાવાના કારણો ચર્ચો.
સામાન્ય રીતે ફુગાવો એટલે ભાવ વધારો, પરંતુ માત્ર ભાવ વધારાને ફુગાવો કહી શકાય નહીં. જ્યારે અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય તો તેને આપણે ભાવ વધારા તરીકે ઓળખી શકીએ. હવે અહીંયા ભાવ વધારા માટે મુખ્ય બે કારણો જવાબદાર છે: માંગમાં વધારો અને પુરવઠામાં વધારો. માંગમાં વધારા માટે કયા કારણો જવાબદાર છે એની વાત કરીએ તો સરકાર દ્વારા જાહેર ખર્ચમાં વધારો કરવામાં આવતો હોય, નાણાંના પુરવઠામાં વધારો થતો હોય, અને સિવાય વસ્તીમાં વધારો થતો હોય કે જેને લીધે ચીજ વસ્તુના ભાવમાં વધારો થતો હોય છે. અને એ સિવાય ખર્ચમાં વધારો, જેમ કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, કાચા માલની કિંમતમાં વધારો થાય વગેરે જેવા કારણોસર પણ ભાવમાં વધારો થતો હોય. તો આ રીતે ફુગાવાના જે કારણો છે આ પ્રશ્ન પર તમને 5 માર્કમાં પૂછવામાં આવતો હોય છે, જેની વ્યવસ્થિત તમારી મુદ્દાસર રજૂઆત કરવાની છે. પછી આવે છે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંકનો અર્થ અને તેના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. ભારતની જે મધ્યસ્થ બેંક છે તેને આપણે આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ, કે જેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવેલી છે, અને આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયેલું. હવે મધ્યસ્થ બેંક કયા કયા કાર્યો કરે છે? મધ્યસ્થ બેંકના કાર્યોને આપણે બે ભાગમાં વેચીએ છીએ. એક છે નાણાકીય જવાબદારીઓ, કે જેને નાણાકીય કાર્યો તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમારે નાણાકીય કાર્યો દર્શાવવાના, કે મધ્યસ્થ બેંક ચલણી નોટો બહાર પાડવાનું કામ કરે છે, સરકારના એજન્ટ તરીકેની કામગીરી બજાવે છે, બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેની કામગીરી બજાવે છે. તો આ બધા જે કાર્યો છે એ તમારે અહીંયા વર્ણવવાના છે. એના પછીનું પ્રશ્ન છે વેપારી બેંકના મુખ્ય કાર્યો ચર્ચો. વેપારી બેંકના જે કાર્યો છે તેને પણ આપણે બે ભાગમાં વેચીએ છીએ: વેપારી બેંકના મુખ્ય કાર્યો અને વેપારી બેંકના ગૌણ કાર્યો. હવે વેપારી બેંકના જે કાર્યો છે એના સંદર્ભમાં વેપારી બેંકનું જે પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવાનું કાર્ય, કે જેમાં વેપારી બેંક એ ચાલુ ખાતા હેઠળ થાપણો સ્વીકારે છે, બચત ખાતા હેઠળ થાપણો સ્વીકારે છે, અને મુદ્દતી ખાતા હેઠળ થાપણો સ્વીકારતી હોય છે. તો આ ત્રણેય ખાતાઓમાં શું તફાવત છે એની ટૂંકમાં તમારે રજૂઆત કરવાની. અને એ સિવાય વેપારી બેંકો ધિરાણ આપવાનું કામ કરતી હોય છે, શાક સર્જનની કામગીરી બજાવે છે. તો વેપારી બેંકના બધા જે મુખ્ય કાર્યો છે એ અહીંયા તમારે સમજાવવાના છે. આના પછી આવે છે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય નીતિ એટલે શું? અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો બંને વચ્ચે સમતુલા જળવાય તે માટે આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિ અમલમાં મૂકવામાં આવે છે. આ નાણાકીય નીતિને આપણે બે ભાગમાં વેચીએ છીએ: નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. જે પરિમાણાત્મક સાધનો છે તેની સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર થાય છે, જ્યારે જે ગુણાત્મક સાધનો છે તેની સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર થતી નથી, પરંતુ જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા જે સાધનો છે તેને ગુણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્નમાં તમારે પરિમાણાત્મક સાધનો દર્શાવવાના છે, કે જેમાં બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવાની નીતિ, એ સિવાય ખુલ્લા બજારના કાર્યો. બરાબર, આ બધા જે પરિમાણાત્મક સાધનો છે તેની ટૂંકમાં રજૂઆત કરવાની છે. પછી આવે છે ગરીબીના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, ગરીબીના નિર્દેશકો એટલે શું? તેમાં શું કહેવા માંગે છે? કોઈ પણ દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, ગરીબી છે કે નહીં, તે દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી જે બાબતો છે તેને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કઈ રીતે ખ્યાલ આવશે ગરીબી છે કે નહીં? તો ગરીબીના નિર્દેશકોમાં દાખલા તરીકે નીચી માથાદીઠ આવક, એટલે દેશમાં વસતા લોકોની જે માથાદીઠ આવક છે એ નીચી હોય તો તે ગરીબીનો નિર્દેશ કરે છે. ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં ભારતની માથાદીઠ આવક ખૂબ જ નીચી છે. એ સિવાય માથાદીઠ કાપડની વપરાશ, શૌચાલયની સુવિધા, અને ગરીબીનું એક ખૂબ જ મહત્વનું કારણ છે આવકની અસમાન વહેંચણી. જેમ કે બેરોજગારી, તો બેરોજગારી માટે જવાબદાર છે શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો, આ બંને વચ્ચે રહેલી અસમતલા. તો તેવી રીતે ગરીબીનું મુખ્ય કારણ છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. જો સમાજમાં બધા લોકોની આવક એક સરખી હોય તો આપણે કોને ગરીબ કહીશું? આજે આપણે જોવા જઈએ તો જે ધનિક લોકો છે તેમના ફાળે રાષ્ટ્રીય આવકનો ખૂબ જ મોટો હિસ્સો જાય છે, જ્યારે બીજી બાજુ જે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, તેમને રાષ્ટ્રીય આવકમાંથી ખૂબ જ ઓછો હિસ્સો મળે છે. તો જે આવકની અસમાનતા છે એ ગરીબીનું મૂળભૂત કારણ છે.
તો અહીંયા ગરીબીના જે નિર્દેશકો છે એમાંથી તમને પાઠ્યપુસ્તકમાં 10 થી 11 નિર્દેશકો આપવામાં આવેલા છે, જેમાં તમારે 5 નિર્દેશકો અહીંયા વ્યવસ્થિત સમજાવી દેવાના. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછીના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રશ્ન આવે છે ગરીબીના કારણો ચર્ચો. મેં તમને કીધું પ્રમાણે કોઈ પણ રોગ થયો હોય તો તેનું મૂળ કારણ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો તેવી રીતે ગરીબીના જે કારણો છે તેને પાઠ્યપુસ્તકમાં અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવેલા છે. તો જે ગરીબીની સમસ્યા છે, મેં તમને આની પહેલા કીધું એ પ્રમાણે ગરીબીની સમસ્યાનું મૂળ કારણ તો શું છે? આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. તો અહીંયા આપણા અભ્યાસક્રમ મુજબ ગરીબીના જે કારણો છે તેમાં સૌથી પહેલા છે ઐતિહાસિક કારણો, પછી ગરીબીના સામાજિક કારણો આવે છે, ત્યારબાદ ગરીબીના આર્થિક કારણો છે, પછી ગ્રામીણ ગરીબીના કારણો રજૂ કરવામાં આવેલા છે, અને છેલ્લે ગરીબીના અન્ય કારણો આપવામાં આવેલા છે. તો આટલા બધા જે કારણો છે, પણ અહીંયા કોઈ ખુલાસો કરવામાં આવેલો નથી કે તમારે ગરીબીના કયા કારણો દર્શાવવાના છે. તો તેવા સંજોગોમાં સૌથી પહેલા તમે ગરીબીનો અર્થ આપી દો, અને ગરીબીનો અર્થ આપ્યા પછી ગરીબીના જેટલા પણ કારણો આપેલા છે એમાંથી કોઈ પણ 5 મુદ્દાઓ વ્યવસ્થિત રીતે તમે સમજાવી દો, અને એ રીતે તમે ગરીબીના કારણોની રજૂઆત કરી શકો છો. એના પછી ગરીબી ઘટાડવાના ઉપાયો આવે છે. તો ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે એમાં તમને પાઠ્યપુસ્તકમાં જે ગરીબી ઘટાડવાના ઉપાયો આપેલા છે એમાં ઘણા બધા ઉપાયો છે. એમાંથી પણ તમારે કોઈ પણ 5 મુદ્દા અહીંયા વ્યવસ્થિત સમજાવી દેવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઈએ એક નાનકડો બ્રેક. જોતા રહો પાસ થવાનું. વિદ્યાર્થી મિત્રો, વિરામ પછી આપ સૌનું સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ અને વિભાગ ઈમાં તમને પૂછવામાં આવતા અતિ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. એ જ ક્રમમાં આપણે આગળ વધીએ. હવે પછીનો પ્રશ્ન આવે છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. બેરોજગારીનો અભ્યાસ શા માટે? કારણ કે બેરોજગારી એક સમસ્યા છે. બેરોજગારી કોના માટે સમસ્યા છે? તો સૌથી પહેલા તો બેરોજગાર વ્યક્તિ માટે સમસ્યા છે, ત્યારબાદ સમાજ માટે એક સમસ્યા છે, અને એના પછી દેશ માટે સમસ્યા છે. કારણ કે બેરોજગાર વ્યક્તિમાં શ્રમ શક્તિ રહેલી છે, છતાં તે શ્રમકાર્ય કરતો નથી. તો આવા સંજોગોમાં તેનામાં રહેલો જે શ્રમકાર્ય છે એ વેડફાય છે. હવે બેરોજગારી ઉદ્ભવવાના જે કારણો છે એમાં મેં તમને કીધું એ પ્રમાણે બેરોજગારીની સમસ્યાઓનું મુખ્ય કારણ એ શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો બંને વચ્ચે રહેલી અસમતુલા છે. બજારમાં શ્રમિકોની માંગ ઓછી છે અને શ્રમિકોનો પુરવઠો વધારે છે. શ્રમિકોના પુરવઠાનો આધાર શેના પર રહેલો છે? શ્રમિકોના પુરવઠાનો આધાર દેશમાં થતા વસ્તી વધારા પર રહેલો છે, અને ભારત દેશમાં વસ્તીમાં ઊંચા દરે વધારો થઈ રહ્યો છે, કે જેને લીધે શ્રમિકોની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. જ્યારે બીજી બાજુ આપણા દેશમાં આર્થિક વિકાસનો દર નીચો છે. આર્થિક વિકાસનો દર એટલે કે ઉત્પાદનનો વૃદ્ધિ દર નીચો હોવાથી શ્રમિકોની માંગમાં નીચા દરે વધારો થાય છે, જ્યારે બીજી બાજુ શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. તો આવા સંજોગોમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવા માટે કયા કારણો જવાબદાર છે એને લગતા તમારે 5 મુદ્દાઓની અહીંયા રજૂઆત કરવાની છે. એના પછી બેરોજગારી ઘટાડવાનો ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી કયા કારણોસર ઉદ્ભવે છે એના સંદર્ભમાં ઉદ્ભવ્યા પછી જો બેરોજગારીને દૂર કરવી હોય તો કયા પ્રકારના ઉપાયો લઈ શકાય. તો અહીંયા તમારે શરૂઆતમાં બેરોજગારીનો અર્થ આપી દેવાનો કે બેરોજગાર કોને કહેવાય. બેરોજગારીનો અર્થ હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. એમાં જે દરેક વાક્યના સંદર્ભમાં જે શબ્દો આવે છે એ પણ તમારે ધ્યાનથી જોવાના. તો બેરોજગારીનો અર્થ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય અને કામની શોધમાં હોય, તેમ છતાં જો વ્યક્તિને કામ ન મળે તો તેને આપણે બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા બેરોજગારીનો જે ખ્યાલ છે તે 15 થી 64 વર્ષના સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે, કે જેને આપણે ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખીએ છીએ. તો બેરોજગારી દૂર કરવા માટે કયા પ્રકારના ઉપાયો લઈ શકાય? તો જેમ કે બેરોજગારીનું મૂળ કારણ શું છે? વસ્તી વધારો. તો પહેલો જ ઉપાય આવશે વસ્તી વધારા ઉપર નિયંત્રણ કરવું, એટલે કે વસ્તી નિયંત્રણ ઉપર સૌથી વધારે ભાર આપવાની જરૂર છે. પછી વધારે લોકોને રોજગારી આપી શકાય તે માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આર્થિક વિકાસના દરમાં વધારો કરવો જોઈએ કે જેથી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રશ્ન આવે છે ભારતમાં જાતિ પ્રમાણની ચર્ચા કરો.
જાતિ પ્રમાણ એટલે શું? જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોની સામે દેશમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ દર્શાવે છે જાતિ પ્રમાણ. ભારતમાં આ જાતિ પ્રમાણની સમસ્યા આપણને જોવા મળે છે. પુરુષોનું પ્રમાણ વધારે છે અને તેની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. આ એક સમસ્યા છે. તો તેવા સંજોગોમાં તેનાથી તમે બધા વિદ્યાર્થીઓ પરિચિત થાઓ એટલા માટે આ મુદ્દો તમારા અભ્યાસક્રમમાં મૂકવામાં આવેલો છે, જે પણ તમને 5 માર્કમાં પૂછવામાં આવતો હોય છે. પછી આવે છે ઊંચા જન્મદરના કારણો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જન્મદરની વ્યાખ્યા આપી દેવાની. દર વર્ષે દર 1000ની વસ્તીએ જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને જન્મદર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને મૃત્યુદરની સરખામણીમાં જન્મદર ઊંચો છે. તો જન્મદર ઊંચો કેમ છે એના માટેના જે કારણો છે તેમાં સામાજિક કારણો, આર્થિક કારણો અને અન્ય કારણો આ રીતે અલગ અલગ ભાગોમાં વેચવામાં આવેલા છે, જેમાંથી તમારે ઊંચા જન્મદરના કોઈ પણ 5 કારણો અહીંયા સમજાવી દેવાના. હવે જન્મદર ઊંચો છે તો તેને નિયંત્રણમાં લેવા માટે વસ્તી નિયંત્રણના ઉપાયો, આ જે પ્રશ્ન છે એ પણ તમને 5 માર્કમાં પૂછવામાં આવતો હોય છે. ભારતમાં વસ્તી નીતિ રજૂ કરવામાં આવેલી છે. વસ્તી નીતિ એટલે શું? વસ્તી નીતિની જરૂરિયાત શા માટે છે? વસ્તી વધારાને અંકુશમાં લેવા માટે. તો સરકાર દ્વારા વસ્તી વૃદ્ધિનો જે દર છે તેને ઈચ્છનીય સપાટી સુધી લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંને વસ્તી નીતિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમારે વસ્તી નિયંત્રણના ઉપાયોની રજૂઆત કરવાની છે. પછીનો પ્રશ્ન છે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ અથવા તેનું મહત્વ સમજાવો. તમે જાણો છો કે ખેતી એ અર્થતંત્રની કરોડરજ્જુ છે. તો કૃષિની જે વર્તમાન સ્થિતિ છે એમાં તમારે 5 મુદ્દાઓનો સમાવેશ કરવાનો છે. પછી નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો. ખેત ઉત્પાદકતા એટલે 1 હેક્ટર જમીનમાં સરેરાશ કેટલું ઉત્પાદન થાય છે તે દર્શાવે છે. તો ભારતમાં ખેત ઉત્પાદકતા કયા કારણોસર નીચી છે એના તમારે અહીંયા 5 મુદ્દાઓના સંદર્ભમાં જવાબ લખવાનો. એના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે ખેત ઉત્પાદકતા વધારવાનો ઉપાયો. તો પહેલા તમારે નીચી ખેત ઉત્પાદકતાના કારણો દર્શાવવાના અને પછી ખેત ઉત્પાદકતા વધારવા માટે કયા પ્રકારના પગલાઓ લઈ શકાય, જેમાં સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ. આ રીતે તમે જવાબમાં એ બધા મુદ્દાઓ કવર કરી શકો છો. પછીનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે લેણદેણની તુલાનો અર્થ, તેના પ્રકારો અને અસર કરતા પરિબળો. લેણદેણની તુલા એટલે કે વર્ષ દરમિયાન દેશની દ્રશ્ય અને અદ્રશ્ય ચીજ વસ્તુની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું સર્વેયું એ દર્શાવશે લેણદેણની તુલા. લેણદેણની તુલાનો અર્થ આપી દો, તેના પ્રકારો દર્શાવો અને તેને અસર કરતા પરિબળોની સમજૂતી આપો. ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. ભારત દેશનો વિકાસ કરવાના સંદર્ભમાં ઉદ્યોગોનું જેટલું મહત્વ આંકીએ તેટલું ઓછું છે, કારણ કે દેશનો વિકાસ કરવાની મુખ્ય 2 પાંખો ખેતી અને ઉદ્યોગો. તો અહીંયા તમારે ઉદ્યોગોનું શું મહત્વ છે એના 5 મુદ્દાઓ લખવાના છે. અને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ છે એની અંદર જ આવે છે નાના પાયાના ઉદ્યોગો. નાના પાયાના ઉદ્યોગોનું શું મહત્વ છે એમાં નાના પાયાના ઉદ્યોગોનો તમે અર્થ આપી દો અને પછી તેના 5 મુદ્દાઓ લખી નાખો. એના પછીનો પ્રશ્ન આવે છે સ્થળાંતરનો અર્થ અને તેના પ્રકારો. સ્થળાંતર, વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, દેશમાં કે વિદેશમાં, નોકરી, ધંધો, વ્યવસાય કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી ધોરણે વસવાટ કરે તો તેને આપણે સ્થળાંતર તરીકે ઓળખીએ છીએ. અને એ સિવાય તમારે અહીંયા સ્થળાંતરના પ્રકારો દર્શાવવાના છે. પછી આવે છે સ્થળાંતરની નકારાત્મક અસરો, કે જેમાં સ્થળાંતરની જે નકારાત્મક અસરો છે તો અસરોને આપણે 2 ભાગમાં વહેંચીશું, હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો. હકારાત્મક અસરો દેશના વિકાસને પ્રોત્સાહન પૂરું પાડે છે, જ્યારે નકારાત્મક અસરો દેશના વિકાસને અવરોધે છે. તો અહીંયા જ્યારે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, નોર્મલી વ્યક્તિ ગામડામાંથી શહેરમાં જતો હોય છે, તો તેવા સંજોગોમાં જ્યારે શહેરી વસ્તીના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ જાય છે, તો તેવા સંજોગોમાં હકારાત્મકને બદલે નકારાત્મક અસરોનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. તો તેને લગતા તમારે 5 મુદ્દાઓ દર્શાવવાના છે. પછી શહેરીકરણની હકારાત્મક અસરો. હકારાત્મક એટલે કે સારી અસરો. જ્યારે લોકો ગામડામાંથી શહેરી વિસ્તારોમાં આવે છે તો તેવા સંજોગોમાં શહેરી વિસ્તારોમાં ઘણી બધી સારી અસરો ઉદ્ભવે છે, જેમ કે આરોગ્યની સગવડતાઓ વધે છે, શિક્ષણનું પ્રમાણ વધે છે, આંતરમાળખાકીય સેવાઓમાં વધારો થાય છે. તો આવી જે હકારાત્મક અસરો છે એના તમારે મુદ્દાઓના સંદર્ભમાં જવાબ આપવાનો છે. અને છેલ્લો પ્રશ્ન અહીંયા આપેલો છે શહેરીકરણની સમસ્યા હળવી કરવાનો ઉપાયો. શહેરીકરણની સમસ્યા ક્યારે ઉદ્ભવે છે કે જ્યારે લોકો રોજીરોટીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં આવતા હોય છે, અને શહેરી વિસ્તારોમાં આવવાને લીધે શહેરી વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. અને શહેરી વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધવાથી તેને હળવી કરવા માટે સરકાર દ્વારા જે પગલાઓ સૂચવવામાં આવેલા છે એ પગલાઓ અહીંયા તમારે દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો,
આજના એપિસોડમાં આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને વિભાગ ઈમાં પૂછવામાં આવતા ખૂબ જ અતિ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી અને હવે પછીનું ચર્ચા કરીશું. જોતા રહો પાસ થવાનું પંચામૃત.